જય માતાજી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો? ગુફાને અમે આવી ગયા તો દુકાને શાળાનું આમ ને એવું થઈ ગયું. ખાવા પીવામાં જો રાખસ જેમ કે ખાય હે સીધું એટલે મારે સીધો જો થઈ ખાઈ કહી દે ખાય કે છે. તો મિત્રો આપણા પત્રીજા લગ્ન આવી ગયા હોય અને કાલે બી ભાગુપા કાલે વાઘબાની ગયા હતા ખરીદી કરવા વિસનગર. હું નથી જઈ કેમ કે આપણે દુકાન હતા એટલા માટે મોઘું. આ બોલવાનું કીધું, મોટું જોવાનું નહીં કીધું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં બધા? તો અહીંયા વડનગર સિવિલ હોસ્પિટલની સામે આપણે સરસ મજાની હોટલ બનાવી છે. વારંવાર કહું છું, ગુલાલીસનું પણ ચાલુ છે 2 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી અને 11 વાગે જમવાનું ચાલુ થાય એટલે 3 વાગ્યા સુધી જમવાનું, રાત્રે પણ જમવાનું. તો અવશ્ય બધાનો ભાગોપાની મુલાકાત લો, જમીન જો અને પૈસા હારીને જો. જય માતાજી. તો જો ચોકલેટ લીધી. ચાલો મિત્રો બનાવી દે વ્લોગમાં. જય માતાજી. તો મિત્રો વાગી ગયા 2 બેન પહોંચ થઈ અને હું હાલ જ ઘરે આવી હું જો સીધો બીમાર એને આપણો વામિટના ઝાડા થઈ ગયા એના હિસાબે. અને હું જમવાનું 50% પતી ગયું હતું એટલે પછી હું ઘરે આવી જતી. આપણે સીધો કાર્ટૂન જોવું બરાબર. જો તમને એવું લાગશે ખોટું પણ જોવું એ બેન પહોંચ થઈ ગયો. હજુ મારે ખાન બાકી એ સવારના નાસ્તામાં આપણે રોટલી બનાવી હતી તે રોટલી પડી છે તો હતો નહીં. મેં તો એ રોટલી ને સબ્જી લાવી હતી. રોટલી જો હવાળા બનાવી હતી નાસ્તા એ રોટલી અને સબ્જી લાવી બટેકા રીંગણની. મારી ફેવરેટ છે બટેકા રીંગણ, મને બહુ જ પસંદ હોય તો પાર્સલ કરીને લાવી હતી. રસાવાળી બહુ મસ્ત સબ્જી છે તો ખાઈ લઉં પછી પાછું હાલે દુકાન જવાનું આપણે. થોડી વાર સીધો આરામ કરી લે ને થોડા કપડાં ધોવાના મશીનમાં તો કપડાને એવું હોય ધોઈ નાખું બરાબર છે. અને હાલ તો આપણે વાગવા દુકાન છે એટલે ચિંતા નહીં કોઈ બરાબર. ચાલો મિત્રો બનાવી રહેજો બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો જમી લીધું હોય અને સીધા નાલજ ઉકાળે હોય. થોડી આપણે દુકાને પડી હતું તો જો મેં કેવી રીતના ઉકાળે સીધાને. તો સીધો ઊંઘી ગયો અને મશીનમાં કપડાં ધોવા નાખી દીધા હોય. અને મિત્રો ટાકડ્યા જે મતલબ અમારા ભાગુબાના ભાઈના છોકરાના મેરેજ હોય સીધો ભાઈએ બીમાર પડ્યા હોય અને હાલ તો ખરીદીમાં મરેદીમાં ભાગુબા જાય હો. કાલે વિસનગર ગયા હતા બધું લેવા અને હું તો જતી નહીં કેમ કે આપણે દુકાનની જિમ્મેદારી છે. જિમ્મેદારી દુકાનની છે એટલે આપણે જતા નહીં. દુકાને ચાલુ રાખવી પડશે. પછી 24 તારીખ પછી તો વાઘુબા બમણવા જાઓ એઓની રહેવું પડશે. 24 તારીખ પછી વાઘુબા કીધા હતા કે 24 તારીખ પછી આપણે બધાને બામણવા જવું પડશે તો રહેવા માટે. કેમ કે 26-27 તારીખે લગ્ન એટલે એમ કે ત્યાં રહેવું પડશે. પણ મેં તો મને તો ફાવશે નહીં, તમારે જવું હોય તો જજો અને હું એકલી રહે. મેં તો એક ટાઈમ દુકાન ચાલુ રાખીશ, બપોરનું ચાલુ રાખશું ને સાંજનું આપણે ક્લોઝ બંધ કરી દઈશું કેમ કે પહોંચી વાર આવી નહીં પછી. એટલે મેં એમને કીધું તમે બપોર સુધી રહેજો પછી બપોરે આપણે જમવાનું પતાવીને પછી સાંજે આપણે જમવાનું બનાવીશું નહીં દુકાને. કેમ કે મારે એકલીથી થાય નહીં. સીધો પણ બીમાર હોય એને લૂ લાગી છે કે ખબર નહીં શું થયું છે પણ આમાં એ થોડુંક કાલની તો ઝાડાનું વામિટ તો કરતો હતો એકદમ લૂઝ થઈ ગયો હોય. એ પણ દવાખાને લઈ ગયા હતા, દવા લાવી હોય, દવા પીવડાવી અને દવા સારું હોય અને હાજર આવે તો પછી નજર બંધાઈ આવવું જોઈએ બરાબર. અને કશું ખરીદી કરી નહીં બરાબર. લગ્ન તો આવી ગયા આમાં ત્યાં જવાનું એટલે તો કશું કર્યું નહીં આપણે. કશું એ ખરીદી કરી નહીં. કપડાં સીવડાવવા જવાના હતા પણ ભાઈ 2 દિવસથી માંદા પડે છે એટલે આપણે ટાઈમે મળતો નહીં. એટલા માટે મેં તો સારું પછી ચાલશે બીજું તો શું કરીએ. તારું ફરી હું અત્યારે ઘરે આવ્યું એટલે ઘરે કપડાં ધોઈ દઉં થોડીક આને આરામે થઈ જાય. કેમ કે દુકાને રો કરો એટલે આપણને ગમે નહીં એટલે કસ્ટમર હોય એટલે થોડું સારું ના લાગે. એટલા માટે હું ઘરે લઈને આવી ગઈ. હવે બસ 5 વાગે હું દુકાને પાછી જઈશ કેમ કે આપણે સાંજે જમવાનું બનાવવાનું. કેમ કે આપણે કસ્ટમર આપણે મેડિકલના છોકરાઓ બંધેલા હોય તો એ લોકો સાંજે આવે જ છે તો આપણે ત્યાં જ આવે એટલા માટે પછી તો કોણ કરે એટલા માટે
તો ચલો હજી તો લગ્નને આવી ગયા હો. કંકોત્રી પડી નહીં અહીંયા આગળ આગળ તમને બતાવો તો આપણી દુકાને કંકોત્રી પડી છે. આપણે વાગુવાના ભાઈના છોકરાના લગ્ન એટલે કે ભત્રીજાના લગ્ન બરાબર છે. તો ચલો બનાવી રહીજો આપણે બ્લોગમાં. અને હવે રેગ્યુલર બ્લોગ બનશે કેમ કે મિત્રો મને ટાઈમ મળતો નહીં. દુકાનનું કરવાનું, ઘરનું કરવાનું, ધ્યાન રાખવાનું, બધી કોરા હું બહુ થાકી જાઉં. ખરેખર 11 વાગી જાય રાત્રે મને આવતા, દુકાનથી ઘરે આવતા ને એટલું થાકી જવાય ને મિત્રો કે હું સાથે મતલબ આવીને ખાઈ પીને મતલબ ઊંઘું ને મિત્રો તો તમે માનશો સવાર 7 વાગે તો મને ઉઠવાનું મન નહીં થતું. પછી વાગુભા ઉઠા કે મને કે ઊભી થા 7 વાગી જે હ એટલે પછી મારે ઉઠવું જ પડે કેમ કે શું કરીએ તાર બરાબર છે. કપડાં જુઓ તમને બતાવી દઉં. કપડાં નાખ્યા વાગુવાના અને આપણે પાણીનું કનેક્શન કરેલું નહીં મિત્રો એટલે આવી રીતે પાણી લગાવવું પડે. બાકી પેલી સાઈડ જે પાઇપ દેખાય ને એ પણ નળની પાઇપની પાણી આવે. પણ આપણે અહીંયા તુલસીમાં જે જૂનું મકાન હોય ને એ કનેક્શન આવેલું નહીં. થઈ ગયા ને ચાલુ જોવાના. ઘણા બધા કપડાં પડે છે આપણા. આવી રીતનું વાયરિંગ કરીને કરીશ જો મિત્રો. આવી રીતનું વાયરિંગ કરી આ બોડે બગડી હતું પણ મેં ખોલીને હરખું લગાવી દીધું છે કેમ કે એ બગડી ગયું છે. પડી હતું તો તૂટી ગયું છે અંદરથી. પણ આપણે મેનેજમેન્ટ કરી જ લઈએ બરાબર છે. સીધું ઊંઘી જાઉં 10-15 મિનિટ ઊંઘી જાઉં કપડાં સુકાય એટલે બરાબર છે. રસોડા પર તો સવાર ચાની એવું જ બનાવી હતું. મોસ્ટ ઓફ તો આપણે રાંધીને લઈને ત્યાંથી ને જઈએ છાશ ટળી જઈશ અને દહીં મેળવ્યું છે. અને મોસ્ટલી તો આપણે તો બનાવીને રાંધીને લઈને આવીએ છીએ એટલે ખરે કંઈ કરવાનું હતું નહીં, ખાવાનું બસ ખાલી અમારે નાસીદાને દવા લાવીશ. જો દવા લાવી મૂકી વડાવીશ સારું જ થોડું છ થઈ જશે મારે શું 2 દિવસમાં તો ઝાડા વાગર તો નહીં હારી મિત્રો કે એકદમ લૂઝ થઈ જાય છોકરું. ચાલો મિત્રો બનાવી બોલો પણ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો બપોરે આપણે દુકાને જતા રહેતા 5 વાગે દુકાને જઈ હતી પણ ખબર નહીં મારા ફોનને શું થઈ ગયું હતું ને તો મતલબ સીધા હાય જો થોડો હોશ થઈ ગયો હોય એટલે મને મારવા માંડ્યો હો. નજરને એવું બધું વરાયું અને અમે થોડો સારો થયો હો એટલે અમે જો રમો તે હું દુકાને જઈ હતી મિત્રો. પછી અને મારા ફોનને ખબર નહીં શું થઈ ગયું હતું. તોડી નાખો મારા બાપાને મફતનું આવ્યું હોય ને એટલે મારા ફોનને ખબર નહીં મિત્રો શું થઈ ગયું હતું ને તો ફોનનો મતલબ ઇન્સ્ટા ખુલ્લું હતું તો ખુલ્લું જ રહેતું હતું, બીજું કશું થતું નહોતું, બહાર જ નહોતું નીકળતું. પછી ખબર નહીં પછી અને પછી કસ્ટમર એટલા બધા હતા. ઉભર મેં થોડી વાત કરી લે ઉભર. તો પછી કસ્ટમર હતા એટલે પછી આપણે મળ્યું ને હાલ હું જો કેટલા વાગ્યા 11:10 થઈ ગયો જો 11:10 થઈ અને હું હાલ ઘરે આવ્યું. બાજુ પાર્લર જ છે. પેલો છોકરો આપણે મૂકવા આવ્યો સની તો મૂકીને ગયો મને અને પછી હાલ અમે મથ્યા થોડી વાર પરને તો ઉપર લખેલું આવ્યું હતું કે ફેસ આઈડી જોઈન કરો. તો પછી જોઈન કરીને 3 બટન દબાઈને ફેસ આઈડી કરવાની હતી તો પછી જોઈન કરી એટલે થઈ ગયો, ફોન ખુલી ગયો. તો હવે બધું વિડીયોને આપણે અહીંયા એન્ડ આપી દઈએ. તો ચલો મિત્રો આપણે મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને અમારે લગ્નમાં પછી બ્લોગ બનાવીશું બરાબર. તો જય માતાજી.